માંથી આપણે લખવા છે તો એસએ છે 6 માર્કમાં પૂછાય. તમને જે ટોપિક આપેલો હોય એના મુદ્દાને આધારે તમારે 150 શબ્દમાં એસે લખવાનો હોય છે. 125 થી 50 25 થી 50 ની અંદર લખો એટલે ચાલે. બરાબર? તો આપણે એમાં મારી દ્રષ્ટિએ છે આઈએમપી એસે હશે એ આપણે જોઈએ. તો પહેલો એસે લઈએ આપણે પછી માય નેબરિયસ. માય નેબરિયસ નો અર્થ શું થશે? મારા પડોશીઓ. માય નેબરસ. માય નેબરસ નો અર્થ થશે મારા પડોશીઓ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. જો તમને ઉપર પોઈન્ટ આપેલા જ છે, નેમ લખવાના, પછી ફેમિલી મેમ્બર્સ એ લખવાનું, their good qualities, પછી how you enjoy your time together, તમે કેવી રીતે સાથે ટાઈમ વિતાવો છો, બરાબર, એ બધું લખવાનું. how you help one another, એકબીજાને કેવી રીતે મદદ કરો છો, special incident, showing love and care. અમુક વિદ્યાર્થી મિત્રો મોડા જોઈન થાય છે તો બધાએ તરત જ જોઈન થઈ જાવ, જેથી આપણે સ્ટાર્ટ કરીએ તો તરત જ શરૂઆતથી તમે જોડાયેલા હોય. બરાબર? ચાલો, જો માય નેબર. મિસ્ટર એન્ડ મિસિસ પરી આર માય નેબર્સ. મિસ્ટર એટલે શ્રીમાન એન્ડ મિસિસ એટલે શ્રીમતી. મિસ્ટર એન્ડ મિસિસ, શ્રીમાન અને શ્રીમતી બંને ઘટક છે. બરાબર? આર એટલે છે માય નેબર્સ એટલે મારા પડોશી. શ્રીમાન અને શ્રીમતી પરી મારા પડોશી છે. They have 2 children, a son named Raj and a daughter named Khushi. They have એટલે તેઓને છે. 2 children એટલે 2 બાળકો. તેઓને 2 બાળકો છે. A son એટલે એક દીકરો, named Raj એનું નામ શું છે? રાજ. મિસ્ટર અને મિસિસ પરી મારા પડોશી છે. તેમને 2 બાળકો છે. બરાબર? A son named Raj, એક રાજ નામનો દીકરો, and a daughter named Khushi. બરાબર? ખુશી નામની એક દીકરી. એક રાજ નામનો દીકરો અને ખુશી નામની દીકરી, એવા 2 બાળકો એને છે. મિસ્ટર પરીખ is a doctor. મિસ્ટર પરીખ શ્રીમાન પરીખ is એટલે છે ડોક્ટર, ડોક્ટર એટલે ડોક્ટર. મિસ્ટર પરીખ છે ડોક્ટર છે. તો અહીં આપણે પેલા મુદ્દાનું નામ પેલા મુદ્દામાં કીધું હતું નહીં, તો એ પેલા સેન્ટેન્સમાં જ એના નામ આવી ગયા. મિસ્ટર અને મિસિસ પરીખ એ મારા પડોશી છે. પછી એને 2 દીકરા છે, એના નામ આપી દીધા એટલે બીજો મુદ્દો થઈ ગયો ફેમિલી મેમ્બર. બરાબર? એટલે કે એને 2 બાળકો છે. એક કે રાજ નામનો દીકરો અને ખુશી નામની દીકરી. બરાબર? ત્યાર પછી એમના ગુડ ક્વોલિટીઝ ને એ બધું કહેવાનું. પણ મિસિસ પરીખ ઇઝ અ ડોક્ટર એટલે કે શ્રીમાન પરીખ છે એ શું છે? કે ડોક્ટર છે. એન્ડ મિસિસ પરીખ ઇઝ અ ટીચર. મિસિસ પરીખ શ્રીમતી પરીખ છે ઇઝ એટલે છે ટીચર એટલે શિક્ષિકા. બરાબર? શિક્ષક થશે, શિક્ષિકા પરીખ છે એ ડોક્ટર છે અને એમના વાઇફ જે છે શ્રીમતી પરીખ એ ટીચર છે. They are all well educated and cultured. They એટલે તેઓ, are એટલે છે, all એટલે બધા, well educated એટલે શિક્ષિત, and cultured એટલે સંસ્કારી. તે બધા જ સુશિક્ષિત, well educated એટલે સારા એવા ભણેલા, and cultured એટલે એવા થશે સંસ્કારી છે. બધા ભણેલા ગણેલા અને સંસ્કારી છે. We often spend our free time together. એટલે અમે often એટલે અવારનવાર, spend એટલે વિતાવીએ છીએ, our free time એટલે અમારો free નો સમય એટલે કે અમે જ્યારે નવરાશનો સમય છે એ together એટલે કે સાથે વિતાવીએ છીએ. We celebrate all the
festival and special occasions together. We celebrate એટલે અમે ઉજવીએ છીએ all the festivals એટલે બધા જ તહેવારો and special occasions બરાબર together એટલે સાથે અમે બધા જ તહેવારો એક સ્પેશિયલ ઓકેશન એટલે સાથે પ્રસંગ ત્યાંનો પ્રસંગ બધા તહેવારો અને ખાસ પ્રસંગો સાથે ઉજવીએ છીએ જો ફેસ્ટિવલ અને ઓકેશન એમાં ફેર છે સ્પેશિયલ ઓકેશન કોને કહેવાય તો કે આપણા ઘરે જો ફેસ્ટિવલ છે એમાં બધા લોકો ઉજવતા હોય સેલિબ્રેટ કરતા હોય બરાબર આખો દેશ સેલિબ્રેટ કરતો આખું ગામ સેલિબ્રેટ કરતો સ્પેશિયલ ઓકેશન કોને કહેવાય તો કે છે ખાસ આપણા માટે આપણા સગા માટે હોય આપણા ઘરે પ્રસંગ હોય એને આપણે સ્પેશિયલ ઓકે અમે આવા સ્પેશિયલ ઓકેશન અને મોટા ભાગના પ્રસંગો સાથે ઉજવીએ છીએ Mrs. Parikh often helps us with our study. શ્રીમતી પરીખ often એટલે અવારનવાર helps એટલે મદદ કરે છે us એટલે અમને with our study એટલે અમારા અભ્યાસમાં શું કામ તો કે શ્રીમતી પરીખ છે એ એક ટીચર છે બરાબર આપણને કીધું છે આગળ ટીચર એટલે શું કે છે Mrs. Parikh એ અવારનવાર અમને અમારા અભ્યાસમાં મદદ કરે છે whenever we are ill Dr. Parikh is always there to take care of us. ઉપરાંત we are ill whenever એટલે જ્યારે પણ we are ill એટલે અમે માંદા હોઈએ છીએ જ્યારે પણ અમે માંદા હોઈએ છીએ ત્યારે ત્યારે Dr. Parikh is always there to take care of us. Dr. Parikh is always there એટલે હંમેશા હાજર હોય છે take care of us જ્યારે પણ અમે માંદા પડીએ છીએ ત્યારે પરીખ છે બીમાર પરીખ છે એ અમારું ધ્યાન રાખે અમારી કાળજી રાખે My mother who is an excellent cook મારા મમ્મી કે છે અહીંયા ગુનો સાથે કે છે is એટલે છે excellent એટલે કેવા સાથે excellent એટલે ઓકે સરસ મજાના cook એટલે રસોઈયા મારા મમ્મી કે છે સારા એવા રસોઈયા છે ઉપકાર એટલે અવારનવાર વારંવાર breakfast એટલે કે તૈયાર કરે છે તૈયાર કરવું their favorite dishes એટલે કે તેમની પ્રિય વાનગીઓ તેમ એટલે તેમના માટે મારા મમ્મી કે છે સારા એવા રસોઈયા છે સરસ મજાના રસોઈયા છે તે અવારનવાર તેમની પ્રિય વાનગીઓ છે એ બનાવે છે ત્યાર પછી My father who is a chartered accountant મારા પિતાજી કે છે chartered accountant એટલે કે આપણે chartered accountant એટલે accountant આપણે કહીએ ને ટૂંકમાં એનું full form છે chartered accountant કે છે હિસાબ લખતા હોય બરોબર એને chartered accountant તો કે મારા પિતાજી છે chartered accountant છે સીએ છે takes care of Dr. Parikh finance ધ્યાન રાખે છે કાળજી લે છે of Dr. Parikh finance એટલે આર્થિક વહીવટ એના Dr. Parikh ના આર્થિક વહીવટનું ધ્યાન રાખે છે I will never forget the day when Dr. Parikh came in the middle of the night to treat my little brother who had become unconscious because of eye fever. શું કે છે કે I એટલે હું will never forget એટલે ક્યારેય નહીં ભૂલું ક્યારેય ભૂલીશ નહીં એટલે એ દિવસ ક્યારેય નહીં ભૂલું જ્યારે Dr. Parikh came in the middle of the night. Dr. Parikh came એટલે આવી રહ્યા હતા in the middle એટલે મધ્ય of the night એટલે રાત્રિ મધ્યરાત્રિ to treat એટલે સારવાર કરવા ટ્રીટમેન્ટ કરવા my little brother એટલે મારા નાના ભાઈ
કે છે પુનઃ થશે કે છે એટલે કે પેપર થઈ ગયું because of high fever એટલે કે ખૂબ જ ઉચ્ચ તાપને લીધે એને તાવ આવી ગયો હશે બરાબર ખૂબ જ તાવને લીધે મારો ભાઈ છે બેભાન થઈ ગયો હતો અને એનું ટ્રીટમેન્ટ કરવા આવ્યા હતા અડધી રાત્રે ટ્રીટમેન્ટ કરવા આવ્યા એ દિવસને ક્યારેય હું ભૂલીશ નહીં All પરીક્ષા family was with us till morning આખું પરીક્ષા family આખું પરીક્ષા family છે till morning એટલે સવાર સુધી આખું પરીક્ષા family છે એ સવાર સુધી અમારી સાથે When my brother opened his eyes, when એટલે જ્યારે my brother એટલે મારા ભાઈ open એટલે ખોલી his eyes જ્યારે મારા ભાઈએ આંખો ખોલી સવારે જ્યારે મારા ભાઈએ આંખો ખોલી ત્યાં સુધી આખું પરીક્ષા family એટલે કે શ્રીમતી પરીખ ને એનો પુત્ર જે હતો કોણ એનું નામ તો આપણે કીધું હતું રાજ અને એની daughter દીકરીનું નામ શું કીધું હતું તો કે પુત્રી ઓકે રાજ ને ખુશી ને શ્રીમતી પરીખ શ્રીમાન પરીખ ને બરાબર આખું પરીખ ફેમિલી છે એ સવાર સુધી જ્યારે મારો ભાઈ આવ્યો ત્યાં સુધી તેઓ અમારી સાથે રહ્યા હતા એને હું ક્યારેય ભૂલીશ નહીં બરાબર તો આટલું તમે લખો એટલે બધા જ પોઈન્ટ એમાં આવી જાય છે અને અહીંયા નિબંધ પૂરો થાય 125 થી 30 શબ્દોમાં તમારે છે નિબંધ લખવાનો છે બરાબર તો આખી શોર્ટકટ કરી નિબંધ છે એ આપણે જોયું કે મિસ્ટર અને મિસિસ પરીખ છે એ અમારા પડોશી છે એને એક રાજ અને નામનો દીકરો અને ખુશી નામની દીકરી છે પછી મિસ્ટર પરીખ ડોક્ટર છે અને મિસિસ પરીખ છે એ ટીચર છે મિસ્ટર મિસિસ પરીખ છે એ અમને અમારા અભ્યાસમાં મદદ કરે છે અને મિસ્ટર પરીખ છે એ મારા પોતાનું ફાઇનાન્સમાં ધ્યાન રાખે છે પછી મારા મમ્મી જ્યારે અવારનવાર છે એમના માટે એમની મનપસંદ વાનગીઓ બનાવે છે આ બધા જ પોઈન્ટ લખવાના બરાબર પછી અમે મોટા ભાગનો ફ્રી સમય સાથે વિતાવીએ છીએ પછી ઘણા બધા પ્રસંગો છે દરેક તહેવારો છે પ્રસંગો છે એ અમે સાથે સેલિબ્રેટ કરીએ છીએ અને છેલ્લે બોલો પોઈન્ટ કહી દેવાનો જ્યારે મારા ભાઈનો ખૂબ જ તાવ આવ્યો હતો ત્યારે આખું હોલ ફેમિલી છે દરેક ફેમિલી છે એ સવાર સુધી જ્યારે મારા ભાઈ સવાર સુધી આ દિવસ ત્યાર પછી આપણે જોશે નેક્સ્ટ નિબંધ જોઈએ તો કે માય ફેવરિટ ટીચર બીજો અક્ષર છે માય ફેવરિટ ટીચર માય ફેવરિટ ટીચર મારા પ્રિય શિક્ષક બરાબર એના વિશે લઈએ આપણે માય ફેવરિટ ટીચર ઇઝ મિસ્ટર દવે તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો અને પેલાનો જે આપણે જોયો માય નેબરસ એમાં પણ તમે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો એવું નથી કે મિસ્ટર પરીખ મિસિસ પરીખ લખવાનું તમે તમારા પાડોશીનું નામ પણ લખી શકો અને તમારે જે બનાવ બન્યો હોય એ પણ તમે બનાવ લખી શકો એમાં બરાબર જોઈએ માય ફેવરિટ ટીચર મારા પ્રિય શિક્ષક માય ફેવરિટ ટીચર ઇઝ મિસ્ટર દવે મારા પ્રિય શિક્ષક ઇઝ એટલે છે મિસ્ટર દવે એટલે મિસ્ટર શ્રીમાન દવે મારા પ્રિય શિક્ષક શ્રીમાન દવે છે મિસ્ટર દવે teaches us English શ્રીમાન દવે teaches teach એટલે શીખવાડવું ભણાવવું બરાબર અહીંયા શીખવાડે છે us એટલે અમને ઇંગ્લિશ એટલે અંગ્રેજી શ્રીમાન દવે અમને અંગ્રેજી ભણાવે છે બરાબર ભણાવવું મિસ્ટર દવે is about 35 years old મિસ્ટર દવે શ્રીમાન દવે is એટલે છે about એટલે આશરે 35 એટલે 35 years old એટલે કે વર્ષના આશરે 35 વર્ષના છે he is what a very tall man sorry not છે he is એટલે તે નથી is not એટલે નથી a very tall એટલે ખૂબ જ ઊંચા man એટલે માણસ તે બહુ
ઊંચા માણસ નથી. But he looks very smart. પરંતુ એ એટલે તે looks એટલે દેખાય છે very smart એટલે ખૂબ જ સારા smart દેખાવડા. પરંતુ એ બહુ ઊંચા નથી તેમ છતાં પણ પરંતુ ખૂબ જ દેખાવડા છે. He is always well dressed. He is એટલે તે always એટલે હંમેશા is એટલે હોય છે બરાબર well dressed એટલે સુઘડ સારા એવા કપડા એને હંમેશા સારા કપડા પહેરેલા હોય. He is always smiling and careful. He is એટલે તે હોય છે always એટલે હંમેશા smiling એટલે હસતા and careful અને બધાને કેર કરતા હોય cheerful છે એટલે આનંદી. સ્માઇલિંગ એટલે હસતા અને આનંદી છે તે હંમેશા હસમુખા અને આનંદી હોય છે. He talks sweetly to all. એ એટલે તે talks એટલે વાતો કરે છે sweetly એટલે મધુર મીઠી to all એટલે બધા સાથે મીઠી મીઠી વાતો કરે છે. હવે એને માતા જેવા બધાને મીઠું મીઠું બોલવાનું બરાબર. તો અહીંયા અત્યાર સુધી છે એના માટે ક્વોલિટીઝ કહેવાય એટલે મિસ્ટર તમે છે એ મારા તરફથી અમને અંગ્રેજી ભણાવે છે એ આશરે 35 વર્ષના છે બહુ ઊંચા નથી કોઈ કેવડાના છે સ્માર્ટ છે દેખાવડા છે પછી સારા કપડા કપડામાં હોય છે તે હંમેશા હસતા હોય છે અને આનંદમાં હોય છે. પછી it takes sweetly towards the બધા સાથે છે. Mr. Dave is a very good method of teaching. હવે એના અભ્યાસ કે મિસ્ટર દવે એ એટલે પાસે છે શું તો કે વેરી ગુડ મેથડ વેરી એટલે ખૂબ જ ગુડ મેથડ એટલે સારી રીત ટીચિંગ એટલે ભણાવે એને સારી એવી ટીચિંગની એટલે કે અભ્યાસ કરાવવાની સારી એવી મેથડ છે. He makes English easy and interesting. એટલે કે makes એટલે બનાવે છે English એટલે અંગ્રેજી easy એટલે સહેલું and interesting અને રસપ્રદ. બરાબર એ અંગ્રેજી બનાવે છે પણ અંગ્રેજીને એકદમ કેવું બનાવી દે છે સહેલું અને રસપ્રદ. He gives personal attention to every student. એટલે તે gives એટલે આપે છે personal attention personal એટલે વ્યક્તિગત attention એટલે ધ્યાન તો every student એટલે દરેક વિદ્યાર્થી ઉપર પર્સનલ ધ્યાન આપે છે એની અભ્યાસ કરાવવાની પદ્ધતિ છે એ ખૂબ જ સારી છે બરાબર. એ અંગ્રેજી જે વિષય છે એને પણ એકદમ ઈઝી અને કેવો બનાવે છે ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ બનાવે છે કે છોકરાઓને અભ્યાસ કરવામાં કંટાળો ન આવે નકર અંગ્રેજી વાંચવાનો ત્યાંથી જ બાળકો છે એ કંટાળે યાદ ન રહેતું એ બાળકોને છે એકદમ અંગ્રેજી વિષય છે ઈઝી અને રસપ્રદ બનાવી દે છે. અને દરેક ઉપર પર્સનલ અટેન્શન એટલે કે વ્યક્તિગત ધ્યાન આપે છે દરેક વિદ્યાર્થી. He does not get angry if a student questions during the lesson. એટલે તે does not get angry એટલે ગુસ્સે થતા નથી if જો a student એટલે વિદ્યાર્થી ask એટલે પૂછે him એટલે તેને questions એટલે પ્રશ્નો during the lesson એટલે પાઠ દરમિયાન કે જ્યારે પાઠ સમજાવતા હોય બરાબર અને વિદ્યાર્થીઓ છે જો કોઈ એને પ્રશ્ન પૂછે તો પણ ક્યારેય ગુસ્સે થતા નથી. અને ઘણા શિક્ષકો કેવા હોય કે ભાઈ વચ્ચે વચ્ચે નહીં બોલવાનું છેલ્લે કહેવાનું છે ન સમજાય છેલ્લે પ્રશ્ન પૂછો અત્યારે ડિસ્ટર્બ થાય પણ આ ક્યારેય મિસ્ટર દવે છે ક્યારેય એવી રીતે ગુસ્સે થતા નથી. મિસ્ટર દવે wants us to master the English language. મિસ્ટર દવે સિકંદરે wants એટલે ઈચ્છે છે us એટલે અમને to master એટલે કે માસ્ટર બનાવવા. આમ માસ્ટર નો શું થશે તો કે પ્રભુત્વ જમાવવું to master ક્રિયાપદ છે તો એ મિસ્ટર દવે છે કે અમે લોકો ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જમાવીએ એવું મિસ્ટર દવે છે કે ભાઈ અમને બધાને અંગ્રેજી આવડી જવું જોઈએ અમે અંગ્રેજી ઉપર પ્રભુત્વ જમાવીએ એવું મિસ્ટર દવે
sometimes કોઈક વખત he tells us stories and jokes. કોઈક વખત he એટલે તે tells us એટલે અમને કહે છે stories એટલે વાર્તા and jokes અને કોઈક વખત તેમને વાર્તા અને jokes કહે છે but at the same time પરંતુ બરાબર એ જ સમય મિસ્ટર દવે is strict teacher વાર્તાને jokes કરતા હોય બરાબર પણ ત્યારે પણ શ્રીમાન દવે is એટલે છે strict એટલે કડક teacher એટલે શિક્ષક ત્યારે પણ મિસ્ટર દવે છે એ શિસ્તબદ્ધ રીતે કડક શિક્ષક છે he believes in discipline and hard work એ એટલે તે believes એટલે માને છે in discipline એટલે શિસ્તમાં and hard work અને સતત મહેનતમાં એ અમને ભલે જોક ને મજાક મસ્તી કરાવતા હોય બરાબર તેમ છતાંય એમાં સ્ટ્રિક્ટ છે કડક છે આ બાબત અને એ ડિસિપ્લિન એટલે કે શિસ્તમાં અને સખત મહેનતમાં માને છે he does not excuse any student who neglect his studies and homework એ એટલે તે does not excuse એટલે માફ કરવું એ માફ કરતા નથી આગળ does not છે ને એ માફ કરતા નથી એની સ્ટુડન્ટ એટલે કોઈ પણ વિદ્યાર્થીને કે છે એટલે શું થશે કે છે neglect નો સાથે ઉપેક્ષા કરવી અપેક્ષા કરવી studies એટલે તેના અભ્યાસ એનો હોમવર્ક અને હોમવર્ક જો કોઈ વિદ્યાર્થી છે એનો અભ્યાસ કે હોમવર્ક છે એ ન કરે બરાબર ન કરી આવે તો પણ એને જવા દેતા નથી કઈ એવું કઈ હલાવી લેતા નથી ભલે મજાક મસ્તી એવું કરાવતા હોય પણ શિસ્તમાં એ પેલા બધાને છે એ કઈ પણ હલાવી લેતા નથી જો કોઈ વિદ્યાર્થી છે એના સ્ટડીમાં કે એના હોમવર્કમાં એ નેગ્લેક્ટ કરે એટલે કે ઉપેક્ષા કરે એનો અર્થ શું થાય કે ક્યારેક ન કરીને આવે એવું કરે તો એવું હલાવતા શ્રીમાન દવે is એટલે છે અમર એટલે અમારા friend એટલે મિત્ર શ્રીમાન દવે અમારા મિત્ર છે philosopher એટલે guide એટલે શું થશે માર્ગદર્શન આપતા બરાબર એ અમારા મિત્ર છે ફિલસૂફ છે અને માર્ગદર્શન આપતા છે he is loved and respected by all તેથી કોઈ વાત બરાબર અને કરતા નથી પણ કર્મ છે મિસ્ટર દવે in love એટલે કે મિસ્ટર દવેને ચાહવામાં આવે છે and respect અને માન આપવામાં આવે છે by all બધા જ વ્યક્તિઓ છે મિસ્ટર દવે દરેક વ્યક્તિ છે મિસ્ટર દવેને પ્રેમ અને માન આપે હવે લાસ્ટ એક્ટિવિટી જોઈએ માય ફેવરિટ સીઝન બરાબર સરસ મજાનો છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે આપણે માય ફેવરિટ સીઝન વિશે એક નિબંધ જોઈએ માય ફેવરિટ સીઝન ઇઝ વિન્ટર મારી પ્રિય સીઝન એટલે ઋતુ એટલે છે વિન્ટર એટલે શિયાળો મારી પ્રિય શિયાળો છે during winter the temperature drops and it is very cold during winter એટલે શિયાળા દરમિયાન the temperature એટલે તાપમાન drops એટલે પડી જાય છે બરાબર ઓછું થઈ જાય છે and it is very cold અને ખૂબ જ ઠંડી પડે શિયાળા દરમિયાન તાપમાન છે એ નીચું હોય છે બરાબર ઉષ્ણતામાન નીચું હોય છે અને એને કારણે ઠંડી પડે છે we can work for longer hours we can work એટલે અમે આપણે કામ કરીએ છીએ તો longer hour એટલે ઘણો ટાઈમ આપણે ઘણો સમય સુધી કામ કરી શકીએ છીએ ઉનાળામાં આપણને ગરમી થાય ને એટલે કામ કરવાની મજા ના આવે બરાબર પણ શિયાળામાં આપણને આળસ ન થાય એટલે શું અહીં કીધું છે કે we can work for longer hours આપણે ઘણી વાર સુધી કલાકો સુધી કામ કરી શકીએ છીએ we remain fresh and active throughout the day we remain fresh આપણે તાજગી અનુભવીએ છીએ અને એક્ટિવ અને કાર્યશીલ રહી શકીએ છીએ throughout the day એટલે આખો દિવસ આપણે આખો દિવસ છે એ તાજગી અને કાર્યશીલ રહી શકીએ છીએ તાજગીનો અનુભવ કરી શકીએ છીએ
woolen clothes એટલે કે warm woolen clothes એટલે કે ગરમ woolen એટલે આપણે ઊનના clothes એટલે કપડા હું ઊનના કપડા પહેરવાનું ઊનના કપડામાં જવાનું પસંદ કરું છું. The cold winter nights give me the pleasure of sleeping under the warm blankets till it was cold winter. સર્વોદયાની રાત છે એમ તમને મને આપે છે. pleasure એટલે આનંદ આપે છે of sleeping એટલે કે સુવાનો under the warm blanket એટલે કે ગરમ બ્લેન્કેટ નીચે till late morning એટલે મોડી સવાર સુધી બરાબર કે ભાઈ ઠંડી શિયાળાની ઠંડી રાત છે એ કેવો આનંદ આપે છે તો કે સવારે મોડા સુધી બ્લેન્કેટ નીચે સુવાનો આનંદ આપે છે. winter has many health improving qualities winterમાં health એટલે છે શિયાળામાં ઘણા બધા health improving એટલે કે આરોગ્યને વધારનારા ગુણ qualities એટલે ગુણ છે. it necessary to appetite necessary એટલે જરૂર છે appetite એટલે ભૂખની necessary it increases my appetite એટલે કે તે મારી ભૂખ વધારે છે. hence I remain more active ખૂબ જ એક્ટિવ રહું છું એટલે કે કાર્યશીલ રહું છું. I can disengage more I can disengage એટલે બચાવ હું વધારે બચાવી શકું છું. હું વધારે કાર્યશીલ રહું છું તેથી હું જે ખાઉં તે બચાવી શકું છું. winter is the season of sport games and exercise. winter is the season of sport એટલે games એટલે exercise અને spring છે sport games and exercise ની ઋતુ parks playgrounds and clubs are full of people જો આ ઋતુ દરમિયાન parks એટલે બગીચા playground રમતગમતના મેદાનો and clubs are full of people એટલે કે અનેક ક્લબ છે એ લોકોથી ભરેલા હોય કે તમે પાર્કમાં જાઓ કે પ્લેગ્રાઉન્ડમાં જાઓ કે ક્લબમાં જાઓ બરોબર અહીંયા ઘણા બધા લોકો જોવા મળે છે. young people like to play games like badminton cricket and football. young people એટલે યુવાન લોકોને like એટલે ગમે છે games એટલે રમતો એના જેવી રમતો like badminton cricket and યુવાન લોકોને badminton cricket અને ગમે છે. exercise and games keep us physically fit. exercise એટલે કે કસરત અને રમતો છે keeps us એટલે આપણને રાખે છે physically એટલે માનસિક રીતે fit એટલે કસરત અને રમતો છે એ આપણને માનસિક રીતે fit રાખે છે. healthy body leads to a healthy mind. healthy body એટલે કે તંદુરસ્ત શરીર leads એટલે લઈ જાય છે to a healthy mind. તંદુરસ્ત શરીર છે એ તંદુરસ્ત મન કરે આ રીતે winter is the season of exercise energy આ રીતે winter is the season winter એવી ઋતુ છે exercise એટલે કે કસરત કરવાની restore અને સંગ્રહ કરવાની our energy એટલે આપણી તાકાતને એનર્જીને શક્તિને for the rest of the year એટલે કે બાકીના વર્ષની બાકીની ઋતુ છે બાકીની એટલે બાકીની જે એનર્જી છે એને સ્ટોર કરવાની એ ઋતુ છે. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ.